આ છે આપણા કચ્છના ગોધરામાં આવેલું અંબેધામ, જે માંડવીથી અડધો કલાકના અંતરે સાઈડના રોડ પર આવેલું છે. આ છે આખું એનું પરિસર. સામે અન્નપૂર્ણા ક્ષેત્ર છે. હવે અમે અંબેધામમાં આ ટિકિટ 20 રૂપિયાના દરની છે. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી નવી આધ્યાત્મિક સફરમાં. અને આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર અને અદ્ભુત સ્થળે જ્યાં ભક્તિ સાથે સંસ્કૃતિનો પણ અદ્ભુત મેળાપ જોવા મળે છે. આ છે આપણા કચ્છના ગોધરામાં આવેલું અંબેધામ, જે માંડવીથી અડધો કલાકના અંતરે સાઈડના રોડ પર આવેલું છે. આ છે આખું એનું પરિસર. સામે અન્નપૂર્ણા ક્ષેત્ર છે. અહીં માત્ર મંદિર જ નહીં, પરંતુ અંદર આવેલું સંસ્કૃતિ ધામ મ્યુઝિયમ આપણને ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને ઇતિહાસની અનોખી સફર કરાવે છે. ચાલો શરૂ કરીએ આ આધ્યાત્મિક યાત્રા. અંબેધામ એક પવિત્ર ધામ છે જ્યાં મા અંબાની ભવ્ય પ્રતિમા અને મંદિર ભક્તોને આકર્ષે છે. અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત અને આધ્યાત્મિક છે. દરરોજ અહીં હજારો ભક્તો દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામનાઓ પૂરી થવાની પ્રાર્થના કરે છે. નવરાત્રિના દિવસોમાં અહીં વિશેષ પૂજા, આરતી અને ગરબા કાર્યક્રમો યોજાય છે. હજારો ભક્તો માતાજીના દર્શન માટે આવે છે અને આ પવિત્ર વાતાવરણમાં ભક્તિમાં લીન થઈ જાય છે. અહીં આવનાર દરેક ભક્તને એક અલગ જ આત્મિક અનુભવ થાય છે. લોકો અહીંથી નવી ઉર્જા અને આશા લઈને પાછા ફરે છે. અંબે માતાનું આ ધામ ભક્તિ, શ્રદ્ધા અને શાંતિનું કેન્દ્ર માનવામાં આવે છે. અંબેધામ ભક્તો માટે માત્ર એક મંદિર જ નથી, પરંતુ તેમની આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે. મંદિરનું આર્કિટેક્ચર ખૂબ જ ભવ્ય અને આકર્ષક છે. અંદર માતાજીની મૂર્તિ ખૂબ જ દિવ્ય લાગે છે. નવરાત્રિ દરમિયાન અહીં વિશેષ ઉત્સવ અને ગરબા થાય છે. આખું ધામ લાઇટિંગ અને સજાવટથી ઝગમગી ઉઠે છે. આ સ્થળે આવતા જ ભક્તોને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. અંબેધામનો ઇતિહાસ જોવા જઈએ તો ખૂબ જ પ્રાચીન અને પૌરાણિક માનવામાં આવે છે. અહીં માતા અંબા, જે શક્તિનું સ્વરૂપ છે, તેમની આરાધના કરવામાં આવે છે. માન્યતા છે કે આ સ્થળે માતાજીએ ભક્તોને અનેકવાર ચમત્કારો દ્વારા પોતાની ઉપસ્થિતિ દર્શાવી છે. સ્થાનિક લોકકથાઓ મુજબ ઘણા વર્ષો પહેલા એક સાધુએ અહીં તપસ્યા કરી હતી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ માતા અંબાએ અહીં પ્રગટ થઈ અને આ સ્થળને પવિત્ર બનાવ્યું. ત્યારથી આ ધામ ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે. હવે આપણે વાત કરીએ આ ધામની સૌથી ખાસ બાબત, સંસ્કૃતિ ધામ મ્યુઝિયમ. હવે અમે અંબેધામમાં આ ટિકિટ 20 રૂપિયાના દરની છે. આ મ્યુઝિયમમાં ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ અને પરંપરાનું જીવંત દર્શન થાય છે.
મ્યુઝિયમમાં વિવિધ ગેલેરીઓમાં પ્રાચીન જીવનશૈલી, રાજાઓના સમયના દૃશ્યો અને ધાર્મિક કથાઓ દર્શાવવામાં આવી છે. ભારતના અનેક મ્યુઝિયમની જેમ અહીં પણ વિવિધ પ્રકારના આર્ટિફેક્ટ્સ, મૂર્તિઓ અને પ્રાચીન વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. જેમ કે કચ્છ મ્યુઝિયમમાં પણ વિવિધ વિભાગોમાં ઇતિહાસ અને સંસ્કૃતિ બતાવવામાં આવી છે. અહીં ભગવાનની અનેક મૂર્તિઓ છે જે પૌરાણિક કથાઓ દર્શાવે છે. જૂના સમયના લોકોની જીવનશૈલી, ગામડાની સંસ્કૃતિ અને પરંપરાઓ ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. રામાયણ, મહાભારત જેવી કથાઓને જીવંત રૂપમાં દર્શાવવામાં આવી છે. ભગવાનના વિવિધ સ્વરૂપો અને આધ્યાત્મિક પ્રતીકો દર્શાવવામાં આવ્યા છે. આ મ્યુઝિયમમાં ફરતા ફરતા એવું લાગે છે કે આપણે ઇતિહાસમાં પાછા જઈ રહ્યા છીએ. અંબેધામમાં આવવાથી તમને એક સાથે ભક્તિનો અને જ્ઞાનનો એવા બે અનુભવ જોવા મળે છે. પરિવાર સાથે ફરવા માટે આ એક ઉત્તમ સ્થળ છે. તો મિત્રો, જો તમને આવા આધ્યાત્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, હવે આપણે મળીશું આગળના એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. જય માતાજી.